વાહ 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 આ તન મધુલી રોમ કોણે બનાવી એનો કરો ને વિચારા તન રૂપી કાયાનો ઘડનાર કોણ છે? હા બાપુ, હે કેટલી મોંઘી બનાવી છે આ માલ મસાલો કઈથી લાયો છે બળદેવ ઓનો બીબો કઈથી લાયો છે આ બીબુ બનાવીને પછી મિલ્યાયો કઈ બસ ખાધે પીધે જ દિવાળીઓ રાખી પાછું ભરીને વિચાર્યું આવું વિચારમ પરમ જ્ઞાનમ વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય હા બાપુ, આ જીવન એ ખોઈ નાખ્યા તેવું નહીં આમાંથી સંશોધન કર્યા જેવું છે આગળના મહાનપુરુષોએ સંશોધન કરી 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 કરીને તમને તૈયાર ભાથું આપી દીધું જો આવું રતન છે હા બાપુ, આપ્યું આપ્યું, આવું રતન છે અમૂલક છે એવા કોઈ અનુભવી પાસે જઈએ ને એમનો અનુભવ આપણે લઈએ કોઈ એવાને આપણે ઘેર બોલાવો કોઈ એવાને આપણે ઘેર બોલાવો અને એમને પૂછીએ એમની જોડે વાતચીત કરીએ વાતચીત કરતો આપણને ખ્યાલ આવે કે સાચું માર્ગદર્શન આપણને આપે આ તો બધાય ઘેર આવે છે પણ હગો બધાય હગ આવે પણ કોઈ સંત ઘેર આવતા હા કેટલા ઘર અમાર કોરા તો કેટલો એવો છે હજુ તો 50 વર્ષ તો કેટલા ગરમ મંજીરો નહીં ખકડે શું કરવાનું હે બળદેવ જેના મુખમાં છે રામ એનું પેલું પડે કોમ મારા ભાઈ બીજી સરવે ખોટી ધમાલ ગીગા ભાઈ અહીં કોમ કોનું છે જેના મુખમાં રામનું નામ છે जो नहीं हमारे राम का वो नहीं हमारे काम का एनु काम से पेलू है घी गो गोरी करवा जाया ये मोकई नावड़े मार भई पिया विना खोटी धमाल गीगा भाई 50-60 વર્ષ પછીની જિંદગી વિશે થોડું વિચારી જુઓ કેમનું થાય ઘેર કોક મોડા હોય ને ખબર જોવા નહીં જાવ ચાલશે પણ મોટી હોસ્પિટલમાં દાખલ કરે ને તો જોવા જવા કેટલાય ખાટલાવામાં અને આપણા વાળો જે પડ્યો હોય ને બધા ખાટલાનો ઇતિહાસ જાણતો બધા એનો ઇતિહાસ એનો તાજ એ જ કાઢે બેઠો બેઠો પછી આપણે જઈએ ફરવાનો ખાટલો બીડીઓ પી પી બગાઈ જાય એનો ત્રીજો ખાટલો પી પીને બગાઈ જાય બાપુ એટલે તમારે એક જ ખાટલો નહીં જોવાનો બધા ખાટલા જોતું જોતું આવવાનું આ બધા ચેમના અહીંયા આયા છે એમાં એક તો નંબર તમારો હશે જ તે એકમાં તો આપણો એક ખાટલામાં તો નંબર આપણો આવે જ એ આપણે જે છે એ જ અહીં આવ્યો છે તમે થોડા નિયમ હતા એટલે બાકી છે અને પેલા નિયમ બહાર ગયા એટલે અહીં આવ્યા છે મોડા જશો થોડા પેલા એકલા જોઈને આવવાનું એવું નહીં તમારે આ બધો પ્રમાણ એટલે જ મોટું બનાવ્યું છે એ જોઈને કદાચ જો કદાચ જે જોવાથી જો કદાચ મય કઈક લાગી જાય ચોટ
તો પરિવર્તન આવી જાય. બાકી તો અહીં નિયમ છે કે તમે ખાવાના દાવના ના રહો તાર કેરો લઈને આવે, સફરજન ન લાવે, લો જોમફળ ખાતા રહેજો, લો કેરો ખાતા. એટલે આવું નહીં ખાવાતું. ખાય એવો હતો તો કોઈ લઈને ના આવ્યું હોય તો નિયમ ઉતા છે પાછો. ખાઈએ એવો હોય તો કોઈ કશું લઈને ના આવે, કોઈ કશું ના ખાવા તો ભાવે એવું ના હોય તો બધા ઠેલા ને ઠેલા બોલાવે, ઠેલા ને ઠેલા બોલાવે. આ જગતના નિયમ આવા છે. તમારી પરિસ્થિતિ બગડે તો તમને જોવા આવે. એ તો જોવા, એ તો શું જોવા આવે છે તો કોને ખબર હોય? એના બહેનો વધારે ખબર હોય. એવો આઈને વાતો કરે છે હવે કોણ અરે નાક વાંકું થયું એ આઈન પાછો કે જાજુ નહીં કાઢે, જાજુ એવું એ આ કેટલા દાડા કાઢશે એ જોવા દાયો નક્કી કરે, તાક કાઢે. એટલે આ જીવન એ બહુ કિંમતી છે ને એની કિંમતી છે એ જો ઘેર બેઠે બેઠે ના સમજાય આવી જગ્યાએ જઈએ તો આપણને ખબર પડે. ઓહો કંઈક નો પગાય તો મણ નો બજન્યો લટકાયા હોય, કંઈક નો તો એવો તોડી બોધ્યો હોય, ના પગ આમનો ફેરવે કે ના આમનો ફેરતા આપણને એમ થાય ઓના કરતો આપણે દાઢો હારો છે, આપણે દાઢો હારો છે. અને ઓના જેવો દાઢો ના આવે એના માટે આ જોઈને ત્યાંથી એવી ગોઠ વારવાની, હેડ વારવાની જરૂર છે. આ તો બસ ખાઈ ખાઈ શરીર વધારે, ખાધા પીધાની ખબર નહીં, કેવું ખાવું, ક્યારે ખાવું એનું ભોન નહીં ભાઈ. વિઠ્ઠલ મહારાજ શિયાળ તોણે શ્યામ ભળે, કૂતરું તોણે ગોમ ભળે. જીવન બહુ કિંમતી છે એટલે વેડફી નાખ્યા જેવું નથી, વેડફી નાખ્યા જેવું નથી ને એની સાથે 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 ઉત્તમ તન કો પાઈ કે કિયા નહીં શુભ કામ, ઉનસે તો अच्छी हुई ढोर पशु की चाम. સારામાં સારો આ દાગીનો મળ્યો એનાથી સારું કોમ જો ના, સારું કોમ કયું? સારામાં સારું કોમ કયું? સમાજમાં કોઈ ના કરે એવું કોમ. તેથી પાસ બધા બોવે છે પાછો એવો તારે હે કોમ પાછો બધા. પણ કરવા જેવો કોમ તમારો હોય તો દુનિયા તમને યાદ કરે. કરવા જેવા કોમ જો તમે કરી લો તો દુનિયા તમને ફરિયાદ કરે. કરવા જેવા કોમ જો તમે કરી લો તો દુનિયા ફરી યાદ કરે. જો કરવા જેવા કોમ ના કરો તમારી જ ફરિયાદ કરે. ફરિયાદમાં ફેર છે નહીં કલ્પેશભાઈ? શેર જગ્યા લો ફરી યાદ કરે એમ, એટલે શેર જગ્યા લો તો ફરી યાદ કરે એવું થાય. અને સલિંગ બોલો ફરિયાદ કરે. શબ્દો એકના એક છે, બોલવામાં ફેર છે. શબ્દ એકના એક છે, બોલવામાં ફેર છે. હવે માથે નતું ઓઢ્યું તે વેલા વેલા હાહુ બાઈ શેડો ઉઢારી ગયા તા હારું હે નહીં દેખાતું, શેડો માથે નાખીએ તા હાહુ બાઈ નતું ઓઢ્યું. પણ હવે કહ્યું તા તમે ઓઢો ને, તમે હારું નહીં. મને શીખવાડો તો તમારું નહીં કે વિઠ્ઠલ મહારાજ. એટલે એકનું નહીં, આ તો બધી પુરાનું છે. યાદ હુઆ સો આબાદ, ભૂલ ગયા સો બરબાદ. જો યાદ રહ્યું એટલે આ જીવન ને યાદ રાખ્યા જેવું છે. ઓને નહળક ખાધા પીધા વૈત્ર કરીને કાઢી નાખ્યા જેવું નથી. ઓનાથી કંઈક એવું કમાવા જેવું છે, કંઈક મેળવવા જેવું છે, કંઈક પ્રાપ્ત કરવા જેવું. તો પ્રાપ્ત કરવા જેવું શું છે? તમારામાં રહેલો જે મુદ્દો, જેમને પરમાત્મા કહ્યો છે, આ વિશ્વનો ઘડનારો, આ વિશ્વનો અધિપતિ, આ વિશ્વનું સંચાલન કરવા વાળો કોણ છે? એને ખાલી ઓળખી લો એટલે બહુ મજા આવશે જીવન. ખરું કે નહીં? હા, આ અમે કઈક નવા ગામમાં જઈએ ને ભજનમાં, એટલે બધા તો આગળ નાના છોકરા હોય મોટા હોય જોવા આવે. એમ ઘરમાં બેઠા ને તો જોવા આવે, આમ ડોકા ચેક કરે.
આ મહારાજ આ અહીં મહારાજ જેવું કશું દેખાય નહીં. કાનમ ભજનમાં ગયા તો નાનો છોકરો આવ્યો હજી મહારાજ આયા. ત્યાં પેલો કે છોકરો કો કે નોય મહારાજ મહારાજ ને દાઢી નહીં કે આ દાઢી નોય તે એવા જેવી દાઢી જોતો હશે. હા તો આપણને કોણ મહારાજ કે રાવજી કે કઈ હા હમ શરીખા હમકો બુજે મને જે જાણતા હોય એ જ મને જાણે. આ સીધો દાખલો છે ને. તમને જે જાણતા હોય એ જ તમને જાણે. રોડે તમે હેરતા હેરતા જતા હોય તમને ઓળખવા વાળો ગાડી લઈને કે બાઇક લઈને જતો હોય તરત ઉભો રહે કે ના ઉભો રહે. બાકી આ કેટલી ગાડીઓ જાય ઉભા રહે કોઈ એટલે ગીતામાં ભગવાને કહ્યું હે અર્જુન મને જે જાણે છે એને હું જાણો છું. મને જે જાણે છે એને હું જાણો છું. બાકી મને જે નહીં જાણતા એ તો અહીં ગહાઈને જેટલાય જતા રહે. હું એને ઓળખતો જ નહીં. આ સીધો દાખલો છે ગણિત. તમને જો કોક ઓળખતું હોય કાં તો તમે જો એમને ઓળખતા હોય તો ફટ લઈને બાઈક કના લાઈન તો જઈને પાછા આવે. ઓહો રાવજી મહારાજ દઈ જાઓ એક ના કે નાવ રાતે જેટલી ગાડીઓ જાય કોઈ ઉભા રહે ભાઈ અને નહીં ઉભા રહેતા એ નહીં ઓળખતા. એટલે ગીતામાં જે કહી એ વાત 100% સાચી છે. જેમ એને કહ્યું કે હે અર્જુન મને જે જાણે છે એને હું સારી રીતે જાણું છું. એટલે આપણે પેલા એને જાણવો પડે પછી દીવો કરો અગરબત્તી કરો જે કઈ જમાડો બમાડો એ બધું પછી લેખે લાગે. નહીતર આ ના જાણ્યા વગર ઓળખ્યા વગર બધું કરીએ તો મૂડી વગરનું વ્યાજ ભરવા જવાનું. હર સમજણ વિના ન કરી કાજ બમણું કુટાયું.